આવો વ્રજવાસીનો પ્રેમ ભરી ભરીને અહીંયા લઈ આવીએ આપણે. ગમે એવો રસ ભરેલો હોય ને, અંદર લૌકિક રસ નાખો એટલે બધી વાર્તા. અમે પાછા હતા એવા ને એવા. હજી તો 2 દી થયા છે એટલે આટલા રસથી બોલીએ જ. 2 મહિના પછી પૂછજો. હું ને તમે બધા આપણા માટે આ જ વસ્તુ છે. તો પાછા અમે ત્યાંથી ગયા. કોઈનું મોઢું ના બગડ્યું. અને વલ્લભ કેટલું ધ્યાન રાખે છે. ઓલો કીચડ તો પાછો એટલો જ હતો. તો ટ્રેક્ટર વાળો નીકળો. કેમ? એણે બધા પૂળા હતા ને નીચે મૂકી દીધા અમારા માટે. એ કે બે જાવ બધા, હું 10 ધક્કા કરીશ. તમે ગુજરાતી લોકો છો ને, અહીંયા નહીં હાલી શકો. આપણે અહીંયા કાદવમાં રહીએ, સંસાર રૂપી કાદવ, દ્વેષ રૂપી કાદવ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. વ્રજવાસીઓ તો આ કાદવ પ્રેમના કાદવ મારીએ છે. એ તો પ્રેમ કી બાત હે ઉદો. તો વાત કરતી હતી આ વખતે વલ્લભે કેવી કૃપા કરી. અમે ગયા એ દિવસે નિયમ લેવાનો હોય, તો નિયમ લઈને અમે લોકો વિશ્રામ ઘાટે બેઠા. હવે બધા દ્વારકાધીશના મંદિરે ને ત્યાં ગયા. આ વખતે મારે થોડીક વધુ તકલીફ હતી એટલે મેં કીધું આપણાથી ચડાશે નહીં. એટલે હું ના 2 જણા બેઠા, બાકી બધા ગયા. 2-4 પાછા આવ્યા. 4 જણાને યમના પાન કરવાનું હતું એ આવ્યા. એમ કરતાં અમે 25-30 જણા થયા. અને બીજા 25-50 હશે. હવે 50માંથી 25 તો ઓળખતા હોય આ સત્સંગના હિસાબે. એ તમે ઇલાબેન છે યુટ્યુબવાળા? મેં તો આ યુટ્યુબવાળા. બધા ગોઠવાઈ ગયા. આખો વિશ્રામ ઘાટ ભરાઈ ગયો. ક્યાંય તલભાર જગ્યા નહીં. હવે પ્રસંગ કયો, યમુનાજીનો કહેજો, વિશ્રામ ઘાટનો કહેજો, હાથમાં કમળના માળાજીની વાત કરજો. અને 1 કલાક મારા વાલા યમુનાજીએ મારા ઉપર કૃપા કરી અને ત્યાં હાથમાં કમળના માળાજી લઈને યમુનાજી પધાર્યા. સામે કેશવરાયજી, આ બાજુ મુગુટ, આ બાજુ યમુનાજી, આ બાજુ વગાડવાના ગણ, આ બાજુ આરતી ઉતારવાનું, આ બાજુ બધા વ્રજવાસી, આ બાજુ ભરપૂર યમુનાજી. જે યમુનાજી માટે થઈને આપણે બધાએ ખૂબ કાગળ લખ્યા. તમે આમાંથી લખ્યા હતા કોઈએ? વલ્લભ અમે હાથ ઊંચો કર જો. લગભગ ત્યાં આવ્યા એ બધા કહેતા હતા ઈલાબેન આમ બધાએ ઈમેલ કર્યા. પણ દુઃખ એ વાતનું, સરકાર આપણી, નરેન્દ્ર મોદી આપણા, અમિત શાહ આપણા, પણ આટલા બધા ઈમેલ અને પોસ્ટકાર્ડ ગયા છતાંય આપણને એમણે મેન્શન ન કર્યું કે તમારી વાત ઉપર ધ્યાન આપવામાં આવશે. 3-4 દિવસ એટલું દુઃખ થયું, રડવું જ આવે, બોલી ના શકો. કે તમે કરો નહીં તો કાંઈ નહીં, પણ એક વાક્ય તો લખો કે તમારા આટલા બધા પોસ્ટકાર્ડ અને ઈમેલ અમને મળ્યા છે. કશું જ નહીં. યમુનાજીનું પોતાનું સામર્થ્ય કેટલું છે. અત્યારે કોઈ કેમિકલ નહીં, કોઈ કચરો નહીં, યમુનાજી ભરપૂર. અમે પૂજન કર્યું, નિયમ લીધો, અમારે પગથિયા ન ઉતરવા પડ્યા. યમુનાજીએ કીધું સાંભળ, માવતરના ઘરે જાય ને મારવાલા. આની મને નથી ખબર, પણ અમારે કાઠિયાવાડમાં તો આજની તારીખમાં બેન આવવાની હોય ને, ગાડી લઈને આવવાની હોય, ડેલી ઊભા હોય. બસમાં આવવાની હોય તો બસ સ્ટેન્ડ આવ્યા હોય, ટ્રેનમાં આવવાની હોય તો સ્ટેશને આવ્યા હોય, અને પ્લેનમાં આવવાની હોય તો એરપોર્ટ. બેનને તેડવા તો જવી પડે ને.
20 વર્ષ પહેલાં મારા એક વૈષ્ણવની દીકરી હતી. એની બા છેલ્લા ઓલામાં હતા. એટલે દીકરાને કહ્યું, ભાઈ બેનનું મોઢું જોવાનું મન થયું છે. દીકરો કે જરાક માંદા પડે એટલે બેનનું જ મોઢું જોવાનું હોય, અમારે બધાને મોઢા નથી. હસતા હસતા દીકરો બહુ સારો હતો, શ્રવણ જેવો. ભાઈ આ વખતે છેલ્લી વાર બસ, હવે બેનને તેડાવી નથી, છેલ્લી વાર મોઢું જોઈ લો. મારે યમુનાજીની વાત કરવી છે એટલે તમને આ વાત કરું છું. ઓલી બેન ગાડીમાં નીકળી, કારણ કે 2 દી પહેલાં જ આવી હતી, દવાખાનામાં હતા. ડૉક્ટરે કીધું હવે બાને ઘરે લઈ જાઓ. દવાખાનામાં બા ન પાણી પીએ, ન જમવાનું લે, ન બાટલા ચડાવવા દે. ડૉક્ટર સમજુ હતા, એ કે હવે લઈ જાઓ, કારણ કે બા અહીંયા પાણી લેશે નહીં. આખી જિંદગી કોઈ દી બહારનું પાણી નહોતું પીધું. ઘરે લઈ આવ્યા, યમુના જળ દીધું, ઠાકોરજીનું દૂધ દીધું, તો ગટ 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 ગટકાવી ગયા. પછી સવારે કીધું, બા હું ઠાકોરજીને ધરાવું જતકીમાં. ભાઈ તે બેનને ફોન કર્યો. હં, બેનને છે ને સવારે લાપસી બનાવેલી ઠાકોરજીને ધરાવેલી હોય ને, તો બપોરે ફ્રીજમાં દૂધ ને લાપસી બહુ ભાવે છે. તો આ ઠાકોરજીને બેનની કાનીથી લાપસી ધરો ને. હવે રાહ જોતા હતા. હવે લીંબડી પાસે એટલો મોટો એક્સિડન્ટ થયો હતો, જે બેન 11 વાગે આવવાની હતી, 2:45 સુધી નો આવી. અને 2:45 બેનનો ફોન આવ્યો કે હવે અમે ગેસપોર્ટ પાસે આવી ગયા છીએ. ઓલા બા સવારથી રાહ જોતા હતા. આમ જ ધ્યાન, લૌકિક માટે નહીં, હવે એનું કારણ કહું તમને. પાણી ન પીધું, 2:45 બેન આવી, ભેટી પડ્યા. બતમ કાંઈ ખાધું? અરે બેન તું ન આવી હોય ને મારાથી મોઢામાં કાંઈ ન ખાય. આ લૌકિક વાત. પછી બેને કાનમાં કીધું, ઘડી ઘડી બોલાવો છો ને ભાઈઓને ન ગમે. આ છેલ્લી વાર બટા, હવે નહીં. પણ મેં તને એટલે બોલાવી કે હવે મારો અંત સમય છે. હવે બધાય હગાવાલા આવશે, ભાઈને ના પાડી દે, કોઈને બોલાવે નહીં. ભાઈ તારી ભાભી કોઈ મને પૂછે નહીં કાંઈ, તું મારી યાર વાતો કર. બા ઠકરાણી ઘાટ જવું છે, ગોવિંદ ઘાટ જવું છે, વલ્લભના ઝારીજી ભરવા છે, બા ગિરિરાજજીની પરિક્રમા કરવી છે. બટા તું માનસી પરિક્રમા કરાવ ને. હાલમાં દીકરો, એની દીકરી ભગવતી હતી, 90 વર્ષના, દીકરી 60 વર્ષની. પણ પેલા કાંઈ ખાઈ લે ને બટા, ઠાકોરજીને ધરાવેલું લાપસી દૂધ ફ્રીજમાં ભાભી પાસે મુકાયું છે. બા તમે તારા હાથે 2 કોડિયા દે. બાને દીધું, પોતે ખાધું. રાતના 11:15 સુધી ગોકુળ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ, યમુનાજી, ગિરિરાજજી, માનસી પરિક્રમા, ગોકુળની પરિક્રમા, વલ્લભ. 11:15 કીધું, બેન હવે ચોખ્ખો કરો બટા. નવી ચૂંદડી રાખી છો, ભાઈના લગ્નમાં લીધી હતી ને, તારા કાકા હતા ને ત્યારે એણે લઈ દીધી હતી. અમારા કાઠિયાવાડમાં પપ્પાને કાકા કહે. એ ઓઢાડજો, હું તો સુહાગણ છું. સાવરિયો મારો શેઠ, મારો ધણી છે. ચોખ્ખો કરીને યમુનાષ્ટક બોલ્યા, યમુના પાન કરાવ્યું. ભાઈને એને ઉઠાડવું હવે ના. એ મને લૌકિક પૂછશે, રોશે. દીકરીની આંખમાં એક આંસુ નહીં. હવે બટા યમુનાષ્ટક બોલ. નીચે સુવડાવ્યા, ચૂંદડી ઓઢાડી. શેથી ન પૂરી, શેથી પૂર, ચાંદલો કર.
12 વાગ્યા, બરાબર 11 બેઠી, બાલીલામ પહોંચી ગયા. તો યમુનાજી પણ આપણી અલૌકિક મૈયા છે. આપણે છૂટા પડ્યા જ્યારે જ્યારે જાય ને વ્રજમાં, તરંગ ભુજ કંકણ, અને આ વખતે તો એટલા ભરપૂર હતા, એવા તરંગ 2 કાંઠા છોડી દેતા હતા, બહાર આવી જતા હતા હરખ. એવા યમુનાજીના દર્શન વિશ્રામ ઘાટે કર્યા, ત્યાં સત્સંગ કર્યો. વ્રજવાસી આવીને માથે હાથ મૂકી ગયા. બેન, આ યમુનાજીનું તે બધું બહુ બોલ બોલ કરતી હતી ને, એની ભાષામાં મને કીધું. બધાને ખબર આ બધું આપણે લખતા હતા, બોલતા હતા, બહુ બોલ બોલ કરતી. જો યમુનાજીએ જાતેનું સામર્થ્ય, જો છે કાંઈ ફીણ, છે કાંઈ કેમિકલ, ભરપૂર યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી. એવો જ સત્સંગ ઠકરાણી ઘાટે અમે બહાર કરતા હતા, તો મુખ્યજી બોલાવ્યા. એ કે બધાને સંભળાવે છો, અમારા વલ્લભને કેમ નથી સંભળાવતી? મેં કીધું પણ મારથી નીચે નહીં બેસાય, ખુરશી. અરે લે ખુરશી. વલ્લભની સન્મુખ બાજુમાં શ્રીજી બાવા, અને ત્યાં સત્સંગ કર્યો. અને ગિરિરાજ બાવા જ્યાં અમે ઉતરા હતા, 2 દી હોલમાં કર્યો, 3જે દી ગિરિરાજ બાવા જાણે અંદર કરે જ, મારે નહીં સાંભળવાનો. તું એક બાર આજા गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. तो गिरिराज बाबा ત્યાં જ, પછી તેની તળેટીમાં બધા ખુરશી લઈને આવી જાય. કેમ? અને રાતના 11-12 વાગ્યા સુધી ત્યાં સત્સંગ કર્યો. તો આ વખતે મારા વાલા, વ્રજની અંદર વરસાદ નડ્યો નહીં, પણ છતાંય પડ્યો. નડ્યો નહીં, છતાંય પડ્યો. ગોવિંદ કુંડ ઉપર મુખારીન પાસે ગિરિરાજ બાવાનો કુંવારો કર્યો. સામગ્રી બધી સરસ. કુંવારો એટલે અત્યારે આપણી પાસે ઓછો સમય એટલે ટૂંકમાં કહું, કુંવારો. આજે કઈ ગોપીનો વારો? આપણો વારો હોય છે, મૂંઝાવું નહીં. કુંજ વારો. કઈ કુંજનો વારો? કોણ વારો? ઠાકોરજી વારો. તો ત્યાં ગાવાવાળા જે ભાઈ આવ્યા હતા ને, એ ટીવી આર્ટિસ્ટ, અને એ પરદેશ બહુ હોય, વ્રજમાં ઓછા હોય. અને એ ગાય ને આમાં એક બી જણ આના સહિત થીરકે ઊભા થઈ જાય. એક ભાઈ 80 વર્ષના વોકર લઈને આવ્યા હતા, અમારી સામે જ ઉતરા હતા. એની વહુ એક હાથે પકડે ને 2 હાથે વોકર આવ, વોકર ફેંકી દીધો અને નાચે અડધો કલાક. એ કોકાભાઈ એવું ગાતા હતા. એ નાનો હતો ને, અમે જાતા ને દંડવતી શિલાએ, તો મારી બાને જુએ એટલે એવા રાજી થઈ જાય. મને કે માં તારા તો ખોળામાં રમ્યો છે, પણ અત્યારે એવો મોટો માણસ થઈ ગયો છે, કાંઈ લીધું નહીં. વ્રજમાં આવ્યા છો, વ્રજમાં આનંદ કરાવવા આવ્યો છે. 3:30 થી 7:30 કે 6:30 તું નહોતી. જે આવે એ બધાને પૂછી જોજો. આ વહેલી આવતી રહી હતી. જે આનંદ કર્યો, 20 મિનિટ વરસાદ આવ્યો, સામગ્રી આરોગે,
અને ઇન્દ્ર ખીજાય વિનાનો રે મારવાલા? પણ ખીજાય તો એનું હાલે કાંઈ કશું જ ના થયું. ગિરિરાજ બાવા પ્રેમથી કુંવાર વારો ગયા, ત્યાંય એટલો સત્સંગ કર્યો, ત્યાંય એટલું નાચ્યા ગાયા.